જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું કે તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ડિલીટ કેવી રીતે કરવું એ વિશે। હા તો મિત્રો આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ। હા તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। હા તો મિત્રો સૌથી પહેલા તમારા એકાઉન્ટમાં જવાનું છે। એમાં જ્યાં મિત્રો ઉપર પહેલા 3 લીટા જેવા ડોટ હોય છે એમાં જવાનું છે। અને મિત્રો એની અંદર ગયા પછી અહીંયા એકાઉન્ટ સેન્ટર આવશે, એ એકાઉન્ટ સેન્ટરની અંદર જવાનું છે। અને મિત્રો એકાઉન્ટ સેન્ટરની અંદર પર્સનલ ડિટેલ કરીને હા તો મિત્રો એની અંદર જશો એટલે એમાં તમારા ફોન નંબર આવશે, ઈમેલ નાખેલા છે તો ઈમેલ આવશે, એવું બધું આવશે। અને હેઠે અહીંયા ઓપ્શન આવશે એકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ, તો એની ઉપર જવાનું છે। અને મિત્રો એના પછી અહીંયા 2 ઓપ્શન આપવામાં આવશે, તો એમાંથી બીજા નંબરનું ઓપ્શન ડીએક્ટિવેશન અથવા તો ડિલીશન માં તમારે જવાનું છે। यहाँ जशो एटले जेटला तमारा एकाउंट हशे ए बधा एकाउंट आवी जशे। एमांथी जे तमारे आईडी डिलीट करवानी छे एनी उपर टच करवानुं छे। तो एनी उपर टच करशो एटले यहाँ पण 2 ऑप्शन आवशे, एमांथी हेठલું ऑप्शन आवशे डिलीट एकाउंट, एनी उपर टच करवानुं छे। एनी उपर टच कर्या बाद ज्यां सुधी तमे इंस्टाग्राम एकाउंट वापरू, केटली स्टोरी शेर करी, केटला इंस्टाग्राम रील बनाव्या, ए બધું આવી જશે। અને હેઠે મિત્રો કન્ટિન્યુ નું ઓપ્શન આવશે, એની ઉપર ટચ કરવાનું છે એટલે આવું બધું આવી જશે। એટલે કે અહીંયા તમને પૂછશે કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરવાનું કારણ શું છે, તો એમાંથી ગમે તમે ઓપ્શન દબાવી શકો છો। અને મિત્રો એના પછી હેઠે કન્ટિન્યુ નો ઓપ્શન આવશે। हाँ तो मित्रों ए कंटिन्यू नो ऑप्शन दबाया पछी एनी पछी आवुं लखेल हशे के शुं तमे आ एकाउंट डिलीट करवा मांगो छो, तो अहींया कंटिन्यू करवानुं। हाँ ने मित्रों एना पछी आवा 2 ऑप्शन हशे, हाँ तो एमां पण तमारे कंटिन्यू करवानुं हशे। अने जे तमारी आईडी हती एना पासवर्ड हशे ए पासवर्ड अहींया नाखवाना हशे अने एना पछी ज तमारुं एकाउंट डिलीट थशे। अने जो तमने पासवर्ड याद ना होय तो अहींया फॉरगेट पासवर्ड नुं पण ऑप्शन हशे, एना द्वारा पण तमे नवा पासवर्ड बनीने पण तमारुं एकाउंट डिलीट करी शको छो। हाँ तो मित्रों आजना माटे आटલું જ। आ विडियो तमने केवो लाग्यो कमेंट में कहेजो, अने आवा नवा विडियो जोवा माटे अमारी चेनल ने सब्सक्राइब करी देजो अने विडियो ने लाइक करी देजो।